આજની ધર્મકથા. પ્રણામ. પર્યુષણા પર્વની મહાતૈયારીઓ એ માનસિકતા સાથે આપણે કેટલાક અધ્યાયો કરવાની શરૂઆત ગઈકાલથી કરી છે. અલગ અલગ સમયે મન અલગ અલગ રીતે જે આપણી આરાધનાઓમાં વિક્ષેપ મૂકી શકે છે, તે બધા સ્થાનોને અત્યારથી કેટલાક પ્રી પ્લાનિંગ પૂર્વક શમાવવાનો પ્રયત્ન શરૂ કરીએ. પાણી આવે એ પહેલાં પાળ બાંધવી જોઈએ એવું આપણા વડવાઓ કહેતા. એ ન્યાયે આખા વર્ષમાં બહુ લાંબી આરાધના ન કરનારા હોઈએ અને 8 જ દિવસ આરાધના કરીએ એવા સમયે મન જે કેટલાક વિદ્રોહ કરે, કેટલુંક બંડ પોકારે, એ બધા માટેનું પ્રિપેરેશન કદાચ જો અત્યારથી થયું હોય તો એ બધાની અંદરમાં આપણે કેટલાક એ સમયે સ્થિર રહી શકશું. કારણ કે સ્થિરતાપૂર્વક કરેલો ધર્મ એ કદાચ ફળની અપેક્ષાએ એ બહુ સુદૃઢ ગણાય. આજે આપણે કેટલાક એવા આત્માઓની વાત કરવી છે કે જે વ્યક્તિઓએ અલગ અલગ પ્રકારે, અલગ અલગ સમયે અને અલગ અલગ પરિસ્થિતિમાં પોતાની મનસ્થિતિને બહુ જ સુદૃઢ રહેવાતી હતી. આપણે ઘણી બધી વાર એવા દ્રષ્ટાંતો સાંભળ્યા છે કે જેની અંદરમાં એક્સ્ટ્રીમ પરીક્ષા આવે, કસોટી થાય, દુનિયાની બધી જ પરિસ્થિતિઓ, વ્યક્તિઓ આ બધા જ એમ કહેતા હોય કે બસ હવે તો આ તપ નહીં જ થાય, અને છતાં પણ એ ઉત્તમ આત્માઓએ પોતાની ટેક પર એકદમ ટકી રહી અને પોતાના તપને પછી પૂર્ણ કર્યું હોય. આવા ઘણા બધા દ્રષ્ટાંતો આપણે જોશું પણ ખરા, પણ એક દ્રષ્ટાંત આજે એ શરૂઆતથી લેવું છે કે જેમાં કંઈક અલગ છે. ગમે તે પરિસ્થિતિમાં પારણું ન થયું હોય એ જેમ આપણને ઉત્તમ લાગે છે, એમ એ જ વસ્તુની એક બીજી બાજુ છે કે જેની અંદરમાં વારંવાર પારણા થયા હોય અને તેમ છતાં એ તપને, એ તપના લક્ષ્યને પાર કરીએ જ છૂટકો થયો હોય, અને આ બધું જ વગર આર્ત ધ્યાને બહુ જ પ્રસન્નતાથી થયું હોય. જીરાવલા તીર્થ એની નજીકનું ગામ વડગામ. વડગામમાં જન્મેલા એક બેન 15 વર્ષની ઉંમરે એમને વર્ધમાન તપની ઓળીનો પાયો મૂક્યો. 19 ઓળી પૂર્ણ થઈ 22 વર્ષની ઉંમરે ત્યાં સુધીમાં મહાત્માનો સત્સંગ થયો અને રજોવરણની પ્રાપ્તિ થઈ, દીક્ષા લીધી. દીક્ષા લેવાના જ દિવસે વડીલ ગુરુ ભગવંતો પાસે અલગ અલગ જે વંદન કરવા જાય એમાંથી એક વડીલે કહ્યું કે યુવા અવસ્થા છે તમારી, તો વિગયોનો ત્યાગ કરજો. દીક્ષાના પ્રથમ દિવસે જેમને વાત ગમી ગઈ અને એમણે એમના ગુરુ ભગવંતની આજ્ઞા લઈ અને ઓળીની શરૂઆત કરી. રાજસ્થાનનું ગામ એટલે ત્યાં દાળ તો ભાગ્યે જ મળે. એમ્બિલની ગોચરીની અંદરમાં સૂકી રોટલી, સૂંઠ મરીનો પાવડર, કાચા ખીચિયાનો પાપડ, બસ આવા બધાની સાથે રોટલી વાપરવાની રહે. અને તેમ છતાં આ એમ્બિલ સરસ રીતે ચાલે. એક સંસ્કાર એમના ગુરુ ભગવાન તરફથી એમને મળ્યો અને જે એમણે આત્મસાત કર્યો એ સંસ્કાર હતો નિર્દોષ ગોચરીનો. મનમાં એક ટેક થયેલી, કોઈ પણ ભોગે ગોચરી નિર્દોષ મળતી હોય તો જ વાપરવી. અને આ જ સંસ્કાર આઈમ્બિલમાં પણ કેરી ફોરવર્ડ થયો. 34મી ઓળી ચાલતી હતી. તાવ આવ્યો. સાહજિક રીતે બધાને થોડી ચિંતા થઈ. 1 દિવસ 2 દિવસ ચાલ્યો એટલે સહવર્તીઓ અને ડૉક્ટરો બધાએ ભેગા મળીને કીધું કે ભાઈ આંબિલનું પારણું તો કરવું પડશે, આ તાવ વધતો જાય છે. અને બધાએ જણાવ્યું, કહ્યું, વડીલોએ કીધું એટલે તરત એમને પારણું કરી લીધું. કેટલાક દિવસો થયા, બધું ક્યોર થઈ ગયું. પાછી 34મી ઓળી માંડી. બહુ જ પ્રસન્નતાથી પારણું કર્યું પાછું, કારણ કે વડીલોની આજ્ઞા હતી. બીજી વાર 34મી ઓળી માંડી.
લગભગ 12 આંબિલ થયા અને વિહારનો સમય હતો. અને એ દિવસે એવો ખ્યાલ આવ્યો કે હવે આજે નિર્દોષ ગોચરી મળે એમ નથી. તો એ દિવસે એમણે આંબિલની ઓળીનું 12 આંબેલ થયા પછીથી 34મી ઓળીનું પારણું કર્યું. આંબિલની નિર્દોષ ગોચરી ન મળતી હોય તો આંબિલ ન કરવું, આ એક એમની ટેક. થોડાક દિવસ થયા, ફરી પછી 34મી ઓળી માંડી અને એ ઓળીની અંદરમાં 14 આંબિલ થયા. વિહાર ચાલુ હતો. ફરીથી એ જ પ્રશ્ન, આંબિલની નિર્દોષ ગોચરી એક દ્રવ્ય પણ મળે એમ નથી. ગુરુ ભગવંતે વાત કરી કે ઉપવાસ નહીં કરવાનો. એટલે હવે કોઈ વિકલ્પ વગર એમણે ત્રીજી વાર એ 34મી ઓળી શરૂ કર્યા પછીથી એમણે પારણું કર્યું. આવી રીતે લગભગ 5 વાર 34મી ઓળી શરૂ કરે અને પારણું કરે. પછીથી 10-15 દિવસ જાય અને તરત પાછી ઓળી શરૂ કરે, 10-15 દિવસ થાય અને ઓળી શરૂ કરે. આમ કરતાં કરતાં 34મી ઓળી પણ થઈ અને આગળ વધતા 45થી 55મી ઓળી જે હતી સળંગ 625 આંબિલ એ એમણે શરૂ કર્યા. આ 625 આંબિલની અંદરમાં એકવાર એવું થયું કે એમને આંખે દેખાવાનું ઓછું થઈ ગયું. એમના ગુરુ ભગવંત, એમના વડીલો એમને હાથ પકડીને ગુરુવંદન કરાવવા લઈ જાય, દેરાસર દર્શન કરવા લઈ જાય, વાત્સલ્યપૂર્વક ગોચરી વપરાવે, પડી લેહણ પણ બીજા કરી આપે અને ક્યાંય કોઈ પણ પ્રકારે આર્ત ધ્યાન થાય એવું કંઈ જ ન થાય. એટલે એમને એક ક્ષણ માટે પણ એવો વિચાર ના આવ્યો કે મારે આંબિલનું પારણું કરવું જોઈએ. દેવગુરુ ધર્મની કૃપા થઈ અને એ 625 આંબિલ એ એમના બહુ વ્યવસ્થિત રીતે પૂર્ણ થયા. આંખોની દ્રષ્ટિ એ ફરી પાછી નોર્મલ થવા લાગી, જે ઉપચારો ચાલતા હતા વગેરે બધા દ્વારા, અને દેખાવાનું શરૂ થયું. કેટલોક સમય વીત્યો અને 500 આંબિલ એક સાથે શરૂ કર્યા. એમાં જ્યારે છેલ્લો સમય હતો ત્યારે પગમાં સોજા આવ્યા, મુશ્કેલીથી વિહાર થાય, કલાકમાં માંડ 2 કિલોમીટર ચલાય એટલું બધું કષ્ટ પડે. નવસારી પહોંચ્યા અને પછી એમના ગુરુ ભગવંતે કહ્યું કે હવે પારણું કરી લો, આટલું બધું કષ્ટ પડે છે ને, આપણે પારણું કરી લેવું જોઈએ. અને એમણે પારણું કરી લીધું. સળંગ 500 આંબિલની આરાધના જો શરૂ કરી તેમાં હાર્ડલી 8-9 બાકી હશે, પણ એમણે ગુરુ ભગવંતે કીધું એટલે પારણું કરી લીધું. પારણા વખતે એવા ભાવ જાગ્યા કે આવું વારંવાર મારી માટે થાય છે, મારી હારે થાય છે, અને વિઘ્ન જય કરીએ તો જ એ સાધનાનો આનંદ છે. એટલે એમણે એમના ગુરુ ભગવંતને પારણાના દિવસે એમને એવું કહ્યું કે સાહેબ એવા ભાવ જાગે છે કે મારે ગમે તેમ કરી અને 100 ઓળી પૂર્ણ થાય એવો સંકલ્પ કરવો છે. પછી જે પરિસ્થિતિ હશે એ પરિસ્થિતિનો સ્વીકાર, પણ પારણું કરતી વખતે એવો ભાવ જાગે છે કે મારે 100 ઓળી કરવી જોઈએ. ગુરુ ભગવંતે પણ કહ્યું કે આપણે વર્તમાન જોગવાળા છીએ, આપણાથી આટલો મોટો વિચાર લાંબો કરી અને એનો દ્રઢ સંકલ્પ લક્ષ્ય બાંધી એ વસ્તુ અલગ થઈ, પણ એવો દ્રઢ નિર્ધાર આપણે નથી કરવો. પણ જો થાય તો ચોક્કસ એ દિશા આપણે પકડીએ. અને પછી ધડ ઓળીઓ શરૂ થવા લાગી. છેક 84મી ઓળી સુધી પહોંચ્યા અને 84મી ઓળીની અંદરમાં ફરી એકવાર વિઘ્ન આવ્યું. 33 આંબિલ થયા હતા અને એકાએક એમને અસ્થમાનો અટેક આવ્યો. ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે કીધું કે તમે 1 કલાક પણ મોડા પડ્યા હોત તો કદાચ આમનો જીવ વયો ગયો હોત. ડૉક્ટર અને ગુરુ ભગવંત બંનેના કહેવાથી અને પરિસ્થિતિના આધારે ફરીથી એમને પારણું કરવું પડ્યું. પારણું કર્યું. ફરી પાછા સ્વસ્થ થયા. 1 મહિનો જેવો સમય અસ્વસ્થતા રહી, ફરી પાછા સ્વસ્થ થયા. ઓળી માંડવાની શરૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પચખાંડ લઈને. થોડાક દિવસ થાય ને પાછી અસ્વસ્થતા થાય. આમ 2-3 વાર શરૂ કર્યા પછીથી હવે ગુરુ મહારાજે ના પાડી કે આવું નહીં. એટલે સળંગ 1.5 વર્ષ સુધી હવે નવું આંબિલ ન થવાનું. 84મી ઓળી એટલે સાહેબને એવું થયું કે મારા 84ના ચક્કર દૂર નથી થતા, એટલે જ હું આ 84મી ઓળીને પાર નથી કરી શકતી. પણ એ ઓળીના આવા પ્રતિકૂળતાના સમયમાં એમને અંદરથી એવો અંકુરો ફૂટ્યો કે મેં ક્યાંક અંતરાય બાંધ્યો હશે ને એટલે જ મને અંતરાય આવે છે. અને અંતરાય તોડવાનો શ્રેષ્ઠતમ વિકલ્પ પરમાત્માના શાસનમાં એ વયાવચ્ચ છે. કોકનું શરીર જ્યારે અંતરાયભૂત થયું હોય, એને કંઈક વેદનીય કર્મો કે અંતરાય કર્મોનો ઉદય થયો હોય
એમની સેવા જો કરીએ તો આપણા અંતરાય કર્મની અંદરમાં બહુ જ મોટો ભૂક્કો બોલાય. આવું પરમાત્માના શાસનનું વચન એમને એ સમયે સ્ફૂર્ણામાં આવ્યું. વયાવચ કરતા ગયા, બહુ જ સારી એવી વયાવચનો લાભ લેતા ગયા અને ધીરે ધીરે સમય એવો 1.5 વર્ષનો પસાર થયો અને હોળીની અનુકૂળતા થતી ગઈ. હોળી શરૂ કરી. હિમાંશુ સુરી મહારાજ સાહેબના વંદન કરવા એકવાર ગયા હતા અને સાહેબ એ સમયે ફક્ત આમ હાથ આગળ ધરી અને આશીર્વાદ આપ્યા હતા. એમને એવું લાગ્યું કે બસ મારું કામ થઈ ગયું. અલગ અલગ વ્યક્તિઓનું આલંબન મનથી લેતા, જેમણે કષ્ટના સમયની અંદરમાં તપશ્ચર્યાને પકડીને રાખી હતી એવા વ્યક્તિઓના આલંબનો મનથી વિચારતા. ધનના અણગાર હોય, ગજસુકુમાલ હોય, આવા વ્યક્તિઓના સ્પેશિયલી મનની અંદરમાં એ સ્લોટ રાખતા કે જે સ્લોટની અંદરમાં એ એમના ચરિત્ર અંગેનો વિચાર કરે, આંખ બંધ કરીને, અને પોતાના મનને પ્રેરણા આપે. જેટલો પુરુષાર્થ બહારથી કરવાનો એટલો જ પુરુષાર્થ આવી રીતે અંદરથી પણ કરવાનો. અને બધાના કારણે સંયમ જીવનના ફક્ત 25 વર્ષની અંદરમાં એમણે વર્ધમાન તપની 100 ઓળી પૂર્ણ કરી. 100 ઓળી પૂર્ણ થઈ. ફરીવાર પાયો નાખ્યો. 108 ઓળી કરવાની જે ભાવના હતી એ પણ પૂરી થઈ અને 39 ઓળીઓ બીજી વારની એ પણ એમની પૂર્ણ થઈ. હજી સાધ્વીજી ભગવાન જીવતા છે. મુદ્દો આ કે તપશ્ચર્યાનો ફ્લો આપણો આવી રીતે રાખીએ કે જેમાં બહાર અને અંદર બંને જગ્યાઓએ આપણે કાર્યરત રહીએ. ઉપવાસ થયો, એકાદશનું થયું, અશાતા આવવી એ માત્ર વિઘ્ન નથી, આસક્તિ થવી એ પણ એટલું જ મોટું વિઘ્ન છે. એકાસના કે બિયાસના કરતા હોઈએ અને મને આ વાપરવું છે, આ તો જોઈશે જ, આના વગર તો મને કેવી રીતે ચાલે, મારું તપ નહીં થાય. આયુર્વેદ એમ કહે છે કે સાંજે 6 વાગે વાપરવાવાળા વ્યક્તિએ એટલું જ લક્ષ્યમાં રાખીને વાપરવું જોઈએ કે રાત્રે 9 સુધી મારું પેટ ભૂખ્યું ન રહેવું જોઈએ. આપણે સાંજે 6 વાગે વાપરતા હોઈએ તો આપણી સ્થિતિ એવી હોય છે અત્યારે કે આવતીકાલે ઉપવાસ છે, પરમ દિવસે ઉપવાસ છે સપોઝ, તો એનો પણ આજે વાપરવા માટે આપણું પેટ જ્યાં સુધી ન ભરાય ત્યાં સુધી આપણે એ પેટ ભરતા રહીએ. જે ટંકનું આપણે વાપરવાના નથી તનથી, એ ટંકનું મનથી કેવી રીતે વપરાય? આપણે તપશ્ચર્યાઓ તો તન, મનને વચન ત્રણેયથી છે. મન, વચનને કર્મ, કાયા ત્રણેયથી આપણા ધર્મને આપણે સેવવાનો છે. તો જે ત્યાગ તનથી થાય છે એનો ભોગ મનથી કઈ રીતે કરી શકાય? આવું કંઈક લક્ષ્ય આપણે પણ બાંધવું જોઈએ. આ સાધુજી ભગતનું જીવન એ આપણને એવું પણ સૂચવે છે કે જ્યારે વિઘ્ન આવે ને ત્યારે પારણા કરવા પણ પડે છે, પણ વિઘ્ન આવે એની પહેલાં જો કેટલીક પાળ બાંધી હોય આવી રીતે મહાપુરુષોના આલંબનની, તો વિઘ્ન બહુ નાનું લાગે મનથી. અલબત્ત આમના જીવનનો શ્રેષ્ઠતમ ભાગ એ છે કે એમણે ક્યાંય પોતાના તપનો આગ્રહ નહોતો રાખ્યો. પોતાના વડીલ ગુરુ ભગવંતે કીધું તો કરી લીધું, અને એટ ધ સેમ ટાઈમ વડીલોએ ન કીધું ત્યાં સુધી તપને પકડીને પણ રાખ્યો. આપણી તો હાલત એવી હોય કે તપ છોડવાની રેસમાં આપણે હોઈએ. કંઈક થાય એટલે એમ થાય કે ભાઈ હમણાં તપ નથી કરવું, મનની પ્રસન્નતા નથી રહેતી. આ નક્કી કોણ કરશે? સ્વચ્છંદતાના કારણે આપણે અનાદિકાળથી રખડીએ. હવે એ રખડપટ્ટી બંધ કરવા માટે તપ કરીએ, અને તપ સ્વચ્છંદતાથી કરીએ કે ભાઈ શરૂ પણ હું કરીશ મારી રીતે અને પૂર્ણ પણ હું કરીશ મારી રીતે. તો આમાં રખડપટ્ટીનો અંત કેવી રીતે આવે? આ ગુરુ ભગવંતના દૃષ્ટાંતમાં આપણને ખરેખર સુંદર મજાની પ્રેરણા મળે છે કે આપણે જ્યારે પણ જઈ પણ કરીએ એ વડીલોના, ગુરુ ભગવંતોના, ઉપકારીઓના એમના માર્ગદર્શનથી થાય. આ સાધ્વીજી ભગવંત એટલે મુંબઈની અંદરમાં જે વારંવાર
જેમને વિનંતી થાય છે અને જે પધારતા નથી એવા ગુણરત્ન સોરી મહારાજ સાહેબ, એમના સમુદાયના પુણ્ય રેખાશ્રીજી મહારાજ સાહેબના શિષ્યા પૂજ્ય સાધ્વીજી દર્શિત રેખાશ્રીજી મહારાજ સાહેબ. આવા તો અનેક મહાપુરુષો સાધ્વીજી ભગવંતો સાધુ ભગવંતો થયા. એક સાધ્વીજી ભગવંત કે જેમને આખો વર્ધમાન તપનો પાયો ઊંધી થાળીએ નાખ્યો અને વર્ધમાન તપની 19 ઓળી ઊંધી થાળીએ જ કરી. 19 ઓળી સુધીનો આખો સમય. એટલે શું, એવું એક પણ દ્રવ્ય એ ન વાપરે કે જે દ્રવ્ય સીધી થાળીમાં લઈ શકાય. વાટકો આવે એટલે મગનું પાણી વગેરે અને પોપકોર્ન, ગોળણા આવી જ વસ્તુઓથી વાપરવાનું, એટલે એમાં કંઈ થાળી સીધી કરવાની જરૂર ન હોય. આવી રીતે 19 ઓળીઓ એમણે કરી. અને એ પછીથી એમને એમના ગુરુ ભગવાન એક મહાત્મા પાસે લઈ ગયા અને મહાત્માએ એમને કીધું કે ઈચ્છાનો નિરોધ એ તપ છે. અને આ પ્રેરણા દ્વારા એમણે સતત મનને એવી રીતે એમને વાસિત કરાવડાવ્યું કે ઊભા થયા ત્યારે એમણે મનમાં નિશ્ચય કર્યો, આજ પછી અત્યાર સુધી જેટલા દ્રવ્યો વાપર્યા એ બધાનો ત્યાગ. હવે સાવ નવી ઇનિંગ શરૂ કરવાની, એ પણ સડનલી. આજે જ નક્કી કરી લીધું કે આજથી જ ત્યાગ. એટલે અત્યાર સુધી જેના આધારે 19 ઓળી થઈ અને જેના આધારે આંબિલ થતા હતા કે ભાઈ કેટલીક વસ્તુઓની સૂક છે, નથી જ ફાવતું તો એ નહીં જ વાપરવી. હવે ઊંધું થયું, હવે એ જ વસ્તુ તરફ વળવાનું થયું અને એ રીતે આગળ વધતા વધતા 100 ઓળી પૂર્ણ કરી. એક સાધ્વીજી ભગવંત કે જેમને અભિગ્રહ રાખતા કે હું મારા તપને કોરો નહીં રહેવા દઉં. ફક્ત તપ એટલે ભૂખ્યા રહેવું એવું કેવી રીતે થાય, અથવા એક જ ટાઈમ વાપરવું એ કેવી રીતે હોય. હું મારા તપને ભીનો ભીનો રાખીશ. તો કેવી રીતે રાખતા? તો આખા દિવસની અંદરમાં 1-1 કલાકના અભિગ્રહો લેતા. કેવી રીતે લે? તો કે આ 1 કલાકની અંદરમાં જો કોઈ આવીને આ શબ્દ બોલશે તો પછી હું તરત સામાયિક લઈશ. જો કોઈક આવો શબ્દ બોલશે તો હું એકાસણું કરવા બેસીશ, તો હું આંબિલ કરવા બેસીશ. જો આ એક આવું કંઈક જોવા મળે તો હું પાણી વાપરીશ. મનની સતત કેળવણી, સત્વની સતત કેળવણી એ એમના જીવનમાં કરતા. પર્યુષણ આવે છે, આપણામાંથી કેટલાક એવા પણ હશે કે જેનાથી તપ ન થતું હોય બહુ. આ અભિગ્રહ નામનો તપ એ ફક્ત માનસિક છે. એમાં કાયિક સ્તર ઉપર કંઈ વિશેષ કરવા જેવું નથી હોતું, પણ નિત નવા અભિગ્રહો એ તીર્થંકર નામ કર્મની પ્રાપ્તિના મૂળમાં એક બહુ મોટું કારણ કહ્યું છે. આપણે એવું વિચારીએ કે સ્વયં વર્ધમાન સ્વામી ભગવાને કર્યું હોય ને આપણે કર્યું હોય એવું તો કઈ રીતે? એમના ઉપવાસની તોલે આપણા ઉપવાસ ના આવે, એમના નિર્જળા ઉપવાસ, એમના સાધના સહિતના ઉપવાસ. પણ ભગવાને જે કર્યું એનો અંશ એ આપણે લાવી શકતા હોઈએ તો ભગવાન સ્વયં અભિગ્રહો ધારણ કરતા. પર્યુષણ આવે છે, તપશ્ચર્યાની સાથે સાથે આવા અભિગ્રહો એ પણ વિચારીને રાખીએ, એ કરવાનો પણ સંકલ્પ કરીએ. કેટલા આવા મહાત્માઓ કે જેમણે અભિગ્રહના કારણે 100 ઓળી સુધી પહોંચાડ્યું છે. એક મહારાજ સાહેબ, આપણે બહુ આશ્ચર્ય થાય એવા, પણ એમણે દીક્ષા લેતા પહેલાં શ્રાવકપણામાં વર્ધમાન તપની 100 ઓળીનું પારણું કરી લીધેલું. એમને શ્રાવકપણામાં એવી ટેક કે પારણું કરવા બેસે ને જ્યારે ઓળીનું, એ સમયે એ ફિગર ધારી લે, આંકડો ધારી લે, સે 3 નંબર. તો પારણું કરવા બેસી એ સમયે 3જા નંબરે જે વસ્તુ પીરસવામાં આવી એનો ત્યાગ. અને એ જે ત્યાગ કરે પાછું કે નહીં કે 3જે નંબરે, અને 3જા નંબરે આવીનો ત્યાગ એટલે 100% ત્યાગ. પછી એ ગમે તેટલું પૌષ્ટિક કેમ ન હોય, ગમે તેટલું ભાવતું કેમ ન હોય, ગમે તેટલા ભાવથી પણ લોકોએ કેમ ન કર્યું હોય, એ વસ્તુનો ત્યાગ એટલે ત્યાગ. કેટલીક વાર જેમ જેમ ઓળી વધતી ગઈ એમના જીવનમાં એવી રીતે આંકડાઓની સંખ્યા પણ વધતી ગઈ. 1, 3, 5, 7, 9 ત્યાગ. અને પાછું લોકો માટે પઝલ હોય આવા અભિગ્રહો સાથેનો તપ. એ જ્યારે ઓળી કરવા જતા, આંબિલ કરવા જતા, ત્યારે આંબિલ કરવા એ બપોરે 2:30 વાગ્યા પછી જાય. કેમ? તો કે લોકો જ્યારે છેલ્લું વાપરતા હોય, સ્ટાફ મેમ્બર્સ, એ સમયે જે બચ્યું હોય
જે દ્રવ્ય બચ્યું હોય એ દ્રવ્યથી આંબિલની ઓળી કરવી, અને આવી રીતે એમણે 100 ઓળી પૂર્ણ કરી. આવા બધા આલંબનો એ આપણા પર્યુષણા માટે એક બહુ મજાનું ટોનિક બનીને રહે, આપણું એક વિટામિન બનીને રહે, આપણું B12 બનીને રહે, જેની ઉણપ શરીરમાં છે બધું જ બનીને રહે. આ વખતે મનથી તપ કરીએ. તનથી તો તપ થશે સાથે, વાંધો જ નથી. આ વખતે મનને જોડીએ. ઉપવાસને નીત નવા અભિગ્રહોથી ભીનો ભીનો રાખીએ, નીત નવી ભાવનાઓથી ભીના ભીના રાખીએ. પર્યુષણા પર્વની ક્ષમાપનાના ભાવને સમય આપીએ. આ વખતે ફક્ત તનથી નહીં, મનથી 24 કલાક કાઢીએ, મનથી 8 દિવસ કાઢીએ, અને મનથી એ કાઢવા સમયે આવા બધા આલંબનોને સરસ મજાનો ન્યાય આપીએ. હજી આવી કેટલીક વાતો એ માટે ફરીથી આવતીકાલે મળીએ. પણ અત્યારથી નિર્ધાર કરીએ કે આ પર્યુષણા એ મારા મનથી થતા પર્યુષણા હશે, કે જેની એક પણ ક્ષણ મારે મન રહિતપણામાં નથી કાઢવી. તપ પણ અભ્યંતર તપ સાથે, અભિગ્રહો સાથે, ઉલ્લાસ સાથે, આનંદ સાથે, શાતા સાથે, પ્રસન્નતા સાથે, આરાધના સાથે, અપ્રમત્ત ભાવે આવું કંઈક મારે કરવું છે. આવા સપનાઓ આજથી જોવાનું તો શરૂ કરીએ. આ પર્યુષણાને બહુ જ ઉલ્લાસપૂર્વક માણવા છે. બસ આવા ભાવને ઘૂંટીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ઈચ્છામિ દુક્કડમ. જૈનમ જય અતિશાસન.